હાલો ગાઈઝ, એમાં આવી ગયા છે કાજુ ગાંઠિયાનું શાક ખાવા ભઠ્ઠે. અમારા વિશાલભાઈ રસોઈયા છે. આ વિશાલભાઈ અત્યારે ડુંગળીને ખમણે છે. આ મયુરભાઈ કાંઈક અલગ તરહથી ને ડુંગળી ઓલી કરે છે. યોગીભાઈ ફોફા કાઢે છે. ચેતનભાઈ જોવે છે. રાહુલભાઈ પણ ટેલિંગ લે છે. અને આ લગ્ન કરવા હોય તો વાંધો ન આવે ને. આ હિતેનભાઈ બેઠા છે. હિતેનભાઈ બેઠા છે. અને આ નીલભાઈ લાઈટ પકડીને બેઠા. જો લ્યો, એક તો આ અંધારું છે તોય ત્યાં મહાદેવ ખાવણી ન જડી એ ગલાસી થી વાટકેથી ખાંડવા મીના છે. વિશાલ શેઠ તાપ બરોબર થઈ ગયો છે. હવે લવિંગ બાદિયા નાખવાની વાત આલે છે આમાં. और ये भाई कांड रहा है लविंग बादिया, देखिए कैसे कांड रहा है. देसी जुगाड़ गामड़ा का देसी जुगाड़ है. हाँ आए बट्टे चेतन तपस કરી રહ્યો છે. લસણ કાઢે લસણ સાઈઝ મંગાવવાની છે ને આપણે. હા, દૂધ ખાવું દૂધ જ દે. તારે પીવું હોય લેતા આવજે. નેવેશ દૂધની વાત કરે છે, પણ અહીંયા અત્યારે 12 વાગે દૂધ ક્યાં લેવા જવું? ભેંસ દોવી તો છે હવે. अमूल दूध पीता है इंडिया. હાલો ગાઈસ, તો અમારું ફાઇનલી શાક બનવા જઈ રહ્યું છે. અને આમાં કંઈક લાઈટ કરીને જોવો. જીવડા અલ્યા ભાઈ, જીવડા તો ખાઈ જવાના હોય. હાલો તારા અમારા રસોઈયા સાહેબ હવે તેલ નાખવાની તૈયારી કરે છે. ધુવાડો બહુ થાય છે. આ ભાઈ તો એટલા ભૂખ્યા થઈ ગયા છે ને કે આમ નાર જેવા થઈ ગયા છે. ભૂખ્યા નાર જેવા થઈ ગયા. હાલો તારે તેલ નખાઈ ગયું છે હવે. તો તેલ નાખી દીધું. બધાય વાટે છે. બધા બહુ ભૂખ્યા થઈ ગયા છે. ફાઇનલી કડી પત્તા નાખે છે. એટલે આમાં તો કંઈક નવા નવા પાંદડા છે. ઓગીશભાઈ જોવે છે એમાં શું છે, કઈ બીજું છે નહીં ને. એટલે આ તો જીરું નાખતા લાગે. આખું જીરું પણ છે. મયુરભાઈ ડુંગળી પકડીને ઊભા છે. યોગેશભાઈ જોઈ રહ્યા છે, બધું ચેક કરે છે, બધું રેડી છે ને. હાલો જીરું નાખી દીધું છે આખું. ઈ તે પાછું બહુ જીરું નાખી દીધું. 2 કિલો જીરું તો તેમ નાખી દીધું વિશાલભાઈ અંદર. વિશાલભાઈ પાછા તાપ અંદર નાખવો પડે. તાપ અંદર નાખીને હવે ફાઇનલી રેડી થઈ ગયા છે. नीलेश પણ ताप नंदन नाखे से. हमारे चेतन भाई सिंह खाते खाते उसके फोफो उड़ा रहे हैं. सिंह साफ कर रहे हैं. सिंह खाते खाते ફોફા ઉસા ઉડાડવાના ખાવાની વધારે. और ये जुबार विशाल सेठ सब खड़े हैं. योगेश भाई हिला रहे हैं. ये सिंह शोर कर रहे हैं. सिंह चोरी कर रहे हैं. સિંહ હાટુ બાજી રહ્યા છે. हाँ, રસોઈયા બદલાઈ ગયા લાગે. रसोई अब योगेश भाई हो गए हैं. રસોઈયાને બહુ ભૂખ લાગી છે. સિંગ દો સિંગડો ઉદા સોળ ડાલ દો તો સરદાર આए अभी जा. गागर आई हाथ गागर आई. हमारे 2 एडमिन आए हैं. આ અમારા શેઠ આવી રહ્યા છે. हमारे सेठ आ रहे हैं. આ અમારા શેઠ આવી રહ્યા છે. हमारे सेठ गागर लेके आए हैं. મારવાનું ક્યાંથી નાખી? ये देखो हमारे सेठ. देखो हमारे सेठ है. ફાઇનલી હવે વિશાલભાઈ ડુંગળી નાખી રહ્યા છે. અને ઓગણભાઈ હલાવવા માટે તૈયાર થઈ ગયા છે. તો હવે કાજુ ગાંઠિયા સ્ટાર્ટ થઈ ગયા છે. ડુંગળી તો એકલી ખતખત થાય છે. યોગેશભાઈ જલ્દી હલાવો ન કરવું, બળી જશે. ફાઇનલી ડુંગળી નાખી દીધી છે. હવે ये चेतन किस में है पोटली? पोटली कहाँ है? ले ले पोटली
देखो ये से पोटली साफ करो हरखो हालो। इधर लाकड़ा रख ने भाई ये अभी दारू की पोटली डाल रहे हैं इसमें વિજયભાઈ ફાઇનલી આવી ગયા છે ને હવે એ પાછા પનીરના કટકા કરવા પડ્યા એ તે પાછા નાના નાના કરે છે લે આ લે આ કંઈક નવી તરહનું શાક બને છે જો લ્યો વિજયભાઈ હાવ નાના નાના કટકા કરે છે પનીરના તો અને આ મિલનભાઈ તો એને ખાલી જોવે જ છે ખાલી બસ આ શેઠ છે એટલે કઈ કામ જ ન કરે લે આ ભાઈ તો કાજુના કટકા કરવા માંડ્યા છે લે લે જો લે કાજુ Yummy. Oh, yummy. 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 આ તો કાજુ નું કટિંગ કરે છે લે કાજુ અરે પાછી ચટણી છે એ કાજુ ચટણી નો ખાતો હો ભાઈ नोखा पड़ी जाए इसमें કાજુ તો 10 કિલો છે હું યાર કાજુ ની ચટણી એમ છે લ્યો આ કાક નવી સ્ટાઇલ માં તે કાજુ ખાંડવાના નથી ભાઈ કટકા કરવાના છે આ ભાઈ તો હાવ ભૂકો કરી નાખે છે મિલનભાઈ તો પણ હાવ ભૂકો કરી નાખે છે हमारे यहाँ ऐसा ही होता है આ ભાઈને બહુ ભૂખ લાગી છે થાળીમાં ગાંઠિયા નાખીને ખાવા મીણ્યા લે લેવા પાછા શરમાઈ ગયા ફાઇનલી શાક બની ગયું છે બહુ વાટ જોઈ પછી શાક બની ગયું પછી તો બધા ફરતા ફરતા એકલા જોયા પછી શાક બની ગયું પછી તો બહુ વાટ જોઈ પછી તો વિશાલભાઈ પાછું ઉપરથી પનીર પણ નાખે છે એટલે પનીર તો પાછું એ પણ પાછું ખમણેલું પનીર છે હો બસ હવે બહુ નાખોમાં વિશાલભાઈ આને તો પાછું ભાઈ બહુ ખતમ કરી નાખ્યું પનીર પણ ખતમ કરી નાખ્યું છે હું હવે બધા જોવે છે કે શું કરવું આ શું લાગે છે આ કોથમરી નાખેલી રહ્યા છે યોગેશભાઈ કોથમરી નાખી દીધી બસ પૂરી થઈ ગઈ હાલો તારે હવે ગરમ દેતવામાં પાપડ શેકવાનો વારો આવી ગયો છે લે પાપડ તો જાણે એમ શેકાય છે કે તેલમાં તવી હોય ને એ રીતે શેકાવા મળ્યા છે તેલમાં તવીમાં ન શેકાય ભાઈ વાગે શાક થઈ રહ્યું છે બધા ભૂખ્યા નાડી આવે ત્યાં બધા એકલા ખાત કરે છે એમાં મારા મામા મોડો આવે છે એમ તો કે આ ભાઈ તો કેર ના ખાય છે બહુ ભૂખ લાગી ગઈ છે જો ઈ પાછો હારે કંઈક પીવે છે હું પીતા હોય કંઈ ખબર નથી હવે આ ભાઈને એકદમ સાસની એલર્જી છે ये भाई અમારો ઓગઈભાઈ બહુ ભૂખ્યા થયા હતા 3 વાગ્યા ને બહુ દેકારો કરતા હતા હોય તેમ રાહુલભાઈ અને કાનજીભાઈ હાલો તો એમ બધાએ ખાઈ લીધું છે ને હવે બહુ ટાઈટ વાય છે એટલે હવે બધા તાપે છે બધા ફાંકા મારે છે બધા ખાઈ છે ને હવે બીડી પીવે છે તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને ન ગમ્યો હોય તો પણ લાઈક કરો અને આવો ને આવો બ્લોગ જોવો હોય તો સબસ્ક્રાઈબ કરો અને ન જોવો હોય તો